રાજ્યસભામાં અમિત શાહે આપેલા નિવેદનને લઈ અને કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે। અમિત શાહે બાબા સાહેબનું અપમાન કર્યું હોવાનો વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે મંગળવારે ચર્ચા દરમિયાન અમિત શાહના નિવેદનને લઈ અને રાજનીતિ તેજ બની ગઈ છે। ગૃહમંત્રી અમિત શાહ તેમના નિવેદનને લઈ અને માફી માંગે તેવી કોંગ્રેસ દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદનને લઈ અને કોંગ્રેસ દ્વારા અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ઉત્તરાખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે। અમિત શાહના નિવેદનને લઈ અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ છે તેમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે અને અમિત શાહ તેના નિવેદનને લઈ અને માફી માંગે તેવી પણ માંગ કરી છે।